સુરત શહેરના લિંબાયત જે નીલગિરી સર્કલ પાસે આવેલ સાંઈબાબાના મંદિર સામે મહિલા આશા વર્કર અને આંગણવાડી મહિલાઓ કોરોનાના સમયથી મહિલા આશા વર્કર અને આંગણવાડી જે મહિલાઓ ભારે જોખમે જનતાની સેવા કરી રહી છે। તેમ છતાં સરકાર અમારા પ્રશ્નો સાંભળતી નથી અને મહિલાઓનું કહેવું છે કે અમારી ગુજરાત આંગણવાડી સંસ્થા, ગુજરાત આશા અને હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા કાયમી ફરજ અને બજેટની માંગને લઈને વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું કે જ્યાં તેમણે કાળા કલરના કપડાં, કાળી પટ્ટી પહેરી અને હોળી કરી હતી કે જ્યાં અસંખ્ય મહિલાઓ જે છે રસ્તા પર હોળી સળગાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું। પગારની માંગણીઓ કરવામાં આવી હતી। આજે અમે લિંબાયત વિસ્તારની અંદર આ સાંઈબાબા મંદિર પાસે બજેટની હોળી એવી રીતે કાળા કપડાં પહેરીને બજેટની હોળી કરીએ છીએ। અમને વિરોધ છે આ વસ્તુના કે બજેટની અંદર અમારા 1 રૂપિયાનું પણ વધારા નહીં આવ્યું છે। અમારી માંગણી છે કે અમને લઘુત્તમ વેતન કરો, આશા વર્કરોને ફિક્સ પગાર આપો, અમારા આંગણવાડી બહેનોને તમે સરકારી કર્મચારી ઘોષિત કરો। કમસે કમ એક ટીચર તરીકે અમે તો ટીચર કરતાં વધારે કામ કરીએ છીએ, ભણાવવાનું, ખવડાવવાનું, રસી લગાવવાનું બધું રીતે। તો પગાર રૂપે તો અમને કંઈ નહીં મળતું। કામના વધારો દિવસે દિવસ વધતું જાય છે। હમણાં જે કામ પોસ્ટ ઓફિસો અને બેંકોના હતા તે કામ જીવન સુકન્યાના અમને અઠવાડિયાથી અમારે જીના હરામ કરી દીધું છે કે અમે રાત દિવસે આ કાગળિયા, આમાં આ બાકી, તે કાગળિયા પહેલો લાવ। તો કામ વધારો, અમને કામથી કંઈ નહીં, કામ અમે કરવા તૈયાર છે। એના સામે તમે ચુકાયદા કરો તો અમને બહુ ખુશી કામ કરવાની મજા આવશે। અમારે 800 બહેનો આજે જોડાયા છે, તેમાં 300 આશા વર્કર બહેનો છે અને 500 હેલ્પર વર્કર બહેનો અમારી આંગણવાડીની જોડાયા છે। આગામી દિનોમાં તમે એનાથી બી ઉગ્ર આંદોલનના મૂડમાં છે, કેમ કે અત્યારે બહેનો એમ બી કહે છે કે એમ બી ખાવાના ઠેકાણાની એટલા પગારમાં ભણતર કરાવી શકીએ, એના ભાડું ભરી શકીએ ને, તો એના કરતાં જેલ ભરો કે અમને કશે બી લઈ જાઓ, જ્યાં ખાવાના મળે અમે હડતાલમાં બી પડી જઈશું। અમે આગળ ઉગ્ર આંદોલનના મૂડમાં છીએ અત્યારે હાલમાં। લિંબાયત વિસ્તારમાં બજેટની હોળી કરી છે। બધી બહેનોએ બ્લેક કલરના કપડાં પહેરીને બજેટની હોળી કરી છે કે હવે સરકારે અમને કાંઈ આપ્યું નથી આ વખતે। અને અમારી માંગણી હતી કે આશા વર્કરની માંગણી હતી કે બધાને ફિક્સ પગાર કરે, તો સરકારે અમને હજુ સુધી કાંઈ જ આપ્યું નથી અને કામનું ભારણ ખૂબ જ આપે છે, પણ પૈસાના બાબતમાં અમને 6 મહિના સુધી અમારું ચૂકવણું કરવામાં આવતું નથી। તો અમારે ફિક્સ પગાર થાય એ માટે અમે આ બજેટની હોળી કરીએ છીએ। ઇન્સેન્ટિવ અમારું 50% વધારો, 2500 રૂપિયાનું હજુ માર્ચ મહિનાથી બધું બાકી છે અમારું। અમને સરકારને વિનંતી છે કે અમારી જલ્દીમાં જલ્દી બધું પૈસા ચૂકવણા પૂરા કરી આપે।